શું છે? બદામ શોરબા બનાવીશું. બદામ શોરબા એટલે નામથી જ ખબર પડે છે કે કંઈક સરસ મજાની રોયલ વાનગી બનવાની છે. ધીસ ઇઝ વેરી રોયલ. ઓકે, અને સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં બદામ છે, દૂધ છે, ખાંડ, મીઠું, મરી અને બટર ને મેંદો. અચ્છા, સામગ્રી પણ થોડી રોયલ અને થોડી અનયુઝ્યુઅલ લાગે છે ફર્સ્ટ કોર્સ માટે. શરૂ કરીએ. સૌથી પહેલા તો બદામને બ્લાન્ચ કરી લીધી છે. 12 થી 15 જેટલી બદામ છે એને પાણીમાં પલાળી રાખી છે 4-5 કલાક માટે અને છાલ કાઢી લીધી છે. અચ્છા, હવે આની ફાઇન પેસ્ટ બનાવવાની છે દૂધ નાખીને. ઓકે. થોડું દૂધ નાખીશું. પેસ્ટ થઈ ગઈ છે. શોરબા બનાવતા હોય અને સ્પેશિયલી આવી રીતે બદામનો કરતા હોય તો પોસિબલ હોય ત્યારે એને ફ્રેશ જ ચર્ન કરવાની. એને કરીને ન રાખી મૂકતા ફ્રેશ કરો તો વધારે સારું. બદામમાં પણ એક ટાઈપના ઓઇલ્સ હોય છે જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઉડી જતા હોય છે, એટલે પોસિબલ હોય તો આવી રીતે કરવાનું. ઓકે. એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે એક પેનમાં બટર લેવાનું, ઓલમોસ્ટ 1 ચમચી જેટલું. 1 ટેબલસ્પૂન મેંદો. મેંદાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવશે. જેને એકચ્યુઅલી ક્યારનો એક ક્વેશ્ચન મારા મગજમાં આવી રહ્યો છે વારંવાર કે મિલ્ક છે અહીંયા આગળ, ખાંડ પણ છે ઇન્ગ્રેડિયન્ટમાં અને ડ્રાય ફ્રૂટ બદામ લીધી છે અને એ પણ ખાસા એવા મોટા પ્રમાણમાં. હા, તો ફર્સ્ટ કોર્સ માટે કંઈક કમ્પેરેટિવલી થોડીક વધારે હેવી વાનગી બની રહી છે. લિપિ, આ નવા બી મેનુ છે એટલે આમાં આપણે ડાયટ એટલે કે હેવી જે ઇન્ગ્રેડિયન્ટ્સનો જ યુઝ કરીને આપણે મેનુ આખું તૈયાર કરવાના છીએ. એટલે તમે એવું માનતા હોય કે તમે ડાયટ કરતા હોય તો આ મેનુ તમે પ્રિફર કરો, એવું નથી. આ ખાસ તો તમારા કોઈ સ્પેશિયલ ગેસ્ટ આવતા હોય એને સર્વ કરવા માટે, અથવા તો તમે પોતે પોતાની જાતને ટ્રીટ કરો અને એકદમ સરસ રીતે ટ્રીટ કરો એટલા માટે આ નક્કી કરેલું છે. એટલે આમાં આપણે કોઈ જગ્યાએ ઓછું વાપરવાનું નથી કરતા, બધી જ વસ્તુ આપણે લિબરલી યુઝ કરીશું. પણ મોટા ભાગે શું બને છે કે ફર્સ્ટ કોર્સમાં સૂપ, કોઈ લાઇટ સૂપ અથવા તો મોકટેલ કે શરબત એ ટાઈપની વસ્તુઓ લેતા હોય છે. હા, એક્ઝેક્ટલી. અત્યારે આપણે ભલે શોરબા લીધો છે પણ નવાબી એટલે કે જ્યારે રાજ રજવાડા હતા ત્યારે શરબત આપીને પણ વેલકમ કરવાનો ટ્રેન્ડ હતો. અલગ અલગ ટાઈપના શરબત જેવા કે ખસ છે, રોઝ છે, મેંગો છે, ઇલાયચીના છે, એ ટાઈપના શરબતથી પણ વેલકમ થતું હતું. મેંદો શેકાઈ જાય એટલે દૂધ નાખવાનું છે. કેટલું દૂધ લઈએ છે? 200 ml છે. થોડું પાણી એડ કરીશું. તે કહ્યું એ પ્રમાણે થોડું એને લાઇટ કરીશું. અચ્છા, ઓલમોસ્ટ 1/4 કપ જેટલું. શોરબા સિવાય બીજું કંઈ લઈ શકાય? હા, અત્યારે આપણે બદામ શોરબા બનાવ્યો છે. આ સિવાય વેજીટેબલનો શોરબા પણ સરસ લાગે. ટમાટર શોરબા પણ સરસ આની સાથે મેચ થાય છે. અને મેં કહ્યું એ પ્રમાણે શોરબા ન આપવો હોય તમારે તો વેલકમ ડ્રિંકમાં કોઈ પણ ટાઈપના શરબત જે એકદમ રોયલ હોય એ ટાઈપના આપી શકાય. હવે આમાં આપણે જે બદામની પેસ્ટ બનાવી એ આમાં એડ કરીશું. 1 કપ છે પેસ્ટ. હવે આમાં મીઠું નાખવાનું છે. મીઠું એકદમ માઇલ્ડ રહેશે અને સ્વીટર સાઈડ થોડુંક વધારે રહેશે. અચ્છા, 1/4 ટીસ્પૂન જેટલું. હવે મરી પાવડર નાખીશું 1/4 ટીસ્પૂન. ખાંડ 1 ટીસ્પૂન. એક ઉભરો આવે ત્યાં સુધી આને ઉકાળવાનું છે.
બહુ જ અનયુઝ્યુઅલ ટાઈપનો ટેસ્ટ બની રહ્યો છે. લાઈક દૂધની વસ્તુ બને છે, બેઝિક ઇન્ગ્રેડિયન્ટ દૂધ છે, અને એની અંદર આપણે મીઠું પણ નાખ્યું છે, મરી પણ નાખ્યું છે, અને સ્વીટનેસ ખાંડ પણ નાખી છે. હા, અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ભલે અનયુઝ્યુઅલ હોય, રીચ પણ છે અને ટેસ્ટી પણ એટલું જ છે. અને ઘરમાં કોઈ પેશન્ટ હોય અથવા તો ન્યુટ્રિટિવ વેલ્યુની તમારે જ્યારે વધારે જરૂર હોય ત્યારે તમે આ ટાઈપના શોરબા લો તો ખૂબ જ આઈડિયલ છે. જેનિશ, પહેલા જ તમે કહ્યું કે નવાબી મેન્યુ એટલે એમાં મુઘલાઈ અને હૈદરાબાદી, હા, આ બંને વાનગીઓનું એક કોમ્બિનેશન આવે છે. તો આ પર્ટિક્યુલર વાનગી કઈ કહી શકાય, મુઘલાઈ છે કે હૈદરાબાદી છે? આ હૈદરાબાદી રેસીપી છે. ઉકળી ગયું છે, સર્વ કરીએ. ઉપરથી થોડું ક્રીમ નાખીશું, 1/4 ટીસ્પૂન જેટલો. હવે થોડો પેપર પાવડર સ્પ્રિંકલ કરીએ અને છેલ્લે એક બદામ મૂકીને ગાર્નિશ કરીશું. આપણે ઠંડુ સર્વ કરી શકાય કે ગરમ કરવું પડે? ના, આ ગરમ જ સર્વ કરવાનું, ગરમ જ સારું લાગે શોરબા. અને આપણે ત્યાં જયારે મોટા ભાગે આવી દૂધની વાનગીઓ બનતી હોય છે કે જેમાં ખાંડનો અને ડ્રાયફ્રૂટનો ઉપયોગ થતો હોય, ત્યારે મોટા ભાગે સ્વીટ ડિશ તરીકે બનતી હોય છે. હા, આ ટાઈપના ટેસ્ટ વાળી દૂધની વાનગી કદાચ આપણી માટે નવી છે. હા, ખૂબ જ નવી છે, પણ ટેસ્ટી છે, હેલ્ધી છે અને એકદમ રોયલ છે. તો આપણું ફર્સ્ટ લેસન બદામ શોરબા રેડી છે.